કેન્દ્રની મોદી સરકાર આજે લોકસભામાં રજૂ કરશે એક દેશ એક ચૂંટણી બિલ અને આ બિલને 12 ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે। કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ વન નેશન વન ઇલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કરનાર છે। ભાજપે પોતાના લોકસભાના સાંસદોને હાજર રહેવા માટે વ્હીપ પણ જાહેર કર્યો છે। લોકસભામાં ભાજપના ચીફ વ્હીપ ડોક્ટર સંજય જયસ્વાલે પત્ર જારી કરી તમામ સાંસદોને મંગળવારે લોકસભામાં અચૂક હાજર રહેવાની સૂચના આપી। આ વિધેયકને ચર્ચા માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવી શકે છે। વિધેયકની ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના થશે અને સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સમિતિનું અધ્યક્ષ પદ મળશે। તો ગૃહમંત્રી અમિત શાહ વિધેયક રજૂ થશે તે સમયે નીચલા ગૃહમાં હાજર રહી શકે છે। જો કે આ વિધેયકનો વિપક્ષ શરૂઆતથી વિરોધ પણ કરી રહ્યું છે। વિપક્ષની એ દલીલ છે કે કેન્દ્ર સરકાર આ રીતે પોતાનો લાભ મેળવવા માટે આ વિધેયક લાવી રહ્યું છે। જો કે આ વિધેયકને કાયદો બનતા પહેલા રાજ્યસભામાં પસાર કરાવવું પડશે અને તેમાં કેટલાક બંધારણીય સુધારા પણ કરાવવા પડશે। જો કે બંને ગૃહમાં ભાજપ પાસે પૂરતી બહુમતી હોવાથી એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ વિધેયકને બંને ગૃહમાં મંજૂરી મળી જશે।